ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રીમદ ભગવદ ગીતામાં આખી ગીતાનો સાર ચાલી રહ્યો છે. એમાં 10મા અધ્યાયનો સાર ચાલી રહ્યો છે, જેનું નામ છે વિભૂતિ યોગ. ભગવાનની વિભૂતિનું વર્ણન ચાલી રહ્યું છે અને એમાં આપણે જોયું કે વિભૂતિ એટલે શું? વિવિધેના ભવતિ ઇતિ વિભૂતિ, એટલે ભગવાન વિવિધ રૂપે થઈ ગયા. જેવી રીતે એક એક્ટર અલગ અલગ રોલ ભજવે, એવી રીતે ભગવાન પણ વિવિધ રૂપે થઈ ગયા. અને એમાં ભગવાનની પારમાર્થિક વિભૂતિ જોઈ, પછી 20 ભાવરૂપ વિભૂતિ જોઈ, 25 બીજી પ્રકારની વિભૂતિ જોઈ, અને એ વિભૂતિનું ફળ અને પ્રભાવ સહિત ભક્તિ યોગનું કથન વચ્ચે આવે છે. વિભૂતિનું વર્ણન પૂરું નથી થયું, પરંતુ આટલી વિભૂતિ પણ તમને ભક્તિ યોગ કરવામાં મદદરૂપ થઈ શકે એમ છે. અને કદાચ આ વિભૂતિથી તમે ભક્તિ યોગ ન કરી શકો, પ્રેમપૂર્વક ભજન ન કરી શકો, તો ભગવાન કહે છે કે હે અર્જુન, જો આટલું જણાવ્યા પછી પણ ન થાય, એટલે અર્જુન પોતે જ ભગવાનની સ્તુતિ કરે છે કે હે પરમાત્મા, હે પરબ્રહ્મ, પરમ ધામ, પરમ પવિત્ર, તમે જ આ બધું છો. આપ પણ કહો છો અને હું પણ એને સત્ય જ માનું છું, પરંતુ આ વાત દેવો કે દાનવો જાણતા નથી. જે વાત દેવો કે દાનવો પણ ન જાણતા, એ સામાન્ય મનુષ્ય કેવી રીતે જાણી શકે? 25 વિભૂતિ કીધી, ઈશ્વરમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીમાંથી 7 ઋષિઓ, અને સનત કુમાર ને 14 મનુઓ. આ દેવો કારણ, દેવોના આદિ હતા આ બધા. એટલે મેં આ ઉદાહરણ આપ્યું કે પિતા પુત્રને ન જાણી શકે, જે આદિ હોય એ એના પછીનાને ન જાણી શકે. એટલા માટે અર્જુન સ્તુતિ કરે છે. ત્રીજો વિષય ચાલે છે, ભગવાનની સ્તુતિ કરે છે, તથા વિભૂતિ અને વધુ વિભૂતિ અને યોગ શક્તિ કહેવા માટે પ્રાર્થના કરે છે. કોઈના વિશે જાણો અને તમને રસ પડવા લાગે તો તમે હજી મને જણાવો, તારા વિશે તમે બહુ સુંદર કાર્ય કરો છો, હજી મને જણાવો શું શું કાર્ય કરો છો. રસ પડે તો પ્રશ્ન પૂછે, રસ ન પડે તો સમજી જવાનું કે આ બોર થઈ રહ્યો છે, એનો અહંકાર એને નડી રહ્યો છે બીજાના પ્રભાવને સાંભળવા કે સમજવા માટે કે સ્વીકારવા માટે. સામાન્ય રીતે આવું થાય, તમે તમારા વિશે કંઈક કહેતા હો ને સામે વાળો કઈ રિસ્પોન્સ ના આપે, તો તમારે સમજી જવાનું કે એને મારા પ્રભાવને સાંભળવામાં રસ નથી. કેમ નથી? તો કે એનો અહંકાર બીજાને શ્રેષ્ઠ સ્વીકારી શકતો નથી. બીજાનો પ્રભાવ જો એના કરતા વિશેષ હોય તો એ વ્યક્તિ ન સ્વીકારી શકે. એટલે તમારો પ્રભાવ સાંભળવા કે સમજવા કે વધુ જાણવા તૈયાર ન હોય તો સમજી જવાનું કે એનો અહંકાર વચ્ચે આવે છે, અને આવું બનશે તમારી સાથે પણ. એટલે અહીંયા અર્જુન એવું નથી કરતો. અર્જુને ભગવાનનો થોડો પ્રભાવ જોયો, પારમાર્થિક પ્રભાવ, ભાવરૂપ પ્રભાવ, અને 25 બીજા પ્રભાવ જોયા, પરંતુ એને હજુ વધુ જાણવાની ઉત્સુકતા થઈ. કારણ કે આની અંદર બધું નથી આવી જતું, આખું જગત નથી આવી જતું. અને ભગવાને એમ કીધું છે ને, પાદોસ્ય વિશ્વા ત્રિપાદસ્ય મૃતંદિની. અર્જુન પણ ભણેલો છે કે એક પાદમાં તો આખું જગત આવી ગયું છે, અને 3 પાદ તો અમૃત સ્વરૂપ છે. એટલે જે અમૃત સ્વરૂપ છે એના વિશે જાણતો હતો, અને એનું વર્ણન અહીંયા ચાલુ કર્યું કે આપ પરબ્રહ્મ છો, પરમધામ છો, પરમ પવિત્ર છો, એવું બધા જ કહે છે. આપ પણ કહો છો અને હું પણ માનું છું, પરંતુ આવા દેવોને દાનવો જાણતા નથી. માટે હવે આપ વિસ્તારથી આપની વિભૂતિને કહો, જેથી હું તે પ્રકારે ચિંતન કરી શકું. તમારે
ઈષ્ટદેવનું ચિંતન અને ધ્યાન કરવું હોય તો તેના વિશે જાણવું પડે. જે તીર્થ સ્થાનોમાં જાઓ એ તીર્થ સ્થાનના આરાધ્ય દેવ નું ચિંતન અને ધ્યાન કરવાની એક પ્રણાલી છે અથવા મહાત્મ્ય છે. તો એના વિશે પહેલા જાણવું પડે અને જાણો તો ચિંતન થઈ શકે એવું અર્જુન પણ કહે છે કે ભાઈ ભગવાન તમે મને વધારે જણાવો તો તમારું લાંબો સમય સુધી ચિંતન કરી શકું. કોઈ વ્યક્તિ વિશે કે ભાઈ બીએસસી ભણેલા બસ આટલું કહો તો એનું ચિંતન કે એના વિશે વિચાર ના આવી શકે લાંબો. કા તો અહીંયા રહે છે આટલું કહેવાથી કઈ વિચાર ના આવે. એટલે અર્જુને થોડું જાણ્યું, હજી વિસ્તારથી જાણવા માંગે છે એવી પ્રાર્થના કરે છે. અને હવે ચોથો વિષય ચાલુ થાય છે, ભગવાન દ્વારા વિભૂતિ અને યોગ શક્તિનું વર્ણન. ભગવાન કહે છે કે હું વિભૂતિ કહીશ પણ મારા વિસ્તારનો અંત નથી. અનંત સ્વરૂપ હોય એનું વર્ણન તમે અંતવાન શબ્દોમાં કેવી રીતે કરી શકો? જે પરમાત્મા અનંત છે, જેની વિભૂતિઓ અનંત છે, એનું આ અંતવાન શબ્દો દ્વારા કેવી રીતે વર્ણન થાય? એટલે ભગવાને કીધું કે હું પણ એનું વર્ણન નહીં કરી શકું. એટલે હું વિભૂતિ કહીશ પણ મારા વિસ્તારનો અંત નથી. માટે મુખ્ય રૂપે હું કહીશ, શોર્ટમાં અને મુખ્ય કહીશ. તો એવી 82 વિભૂતિનું વર્ણન શરૂ કરે છે. વિશેષ સાત્વિક પદાર્થોને જ વર્ણવે છે ભગવાન. જે સર્વ પથ્થર ભગવત સ્વરૂપ છે. સર્વ કાંઈ ભગવાન છે તો દરેક પથ્થર ભગવત સ્વરૂપ છે. પણ શાલિગ્રામ શિલા કે શિવલિંગમાં આપણા મનને ઈશ્વર તરફ પ્રેરે એવી શક્તિ છે. તમે શિવલિંગ જો તો આપણું મન, આપણા હાથ જોડાઈ જાય, મન જોડાઈ જાય અને એની ઉપાસના કરવા તરફ આપણું મન પ્રેરાઈ જાય. એવી રીતે શાલિગ્રામ જુઓ તો એ પણ પથ્થર જ છે પરંતુ શાલિગ્રામ તરફ આપણું મન આકર્ષાય છે. તો એવી જ રીતે આખું જગત પરમાત્મા સ્વરૂપ છે પણ મુખ્ય વિભૂતિ જુઓ તો એમાં આપણું મન ચોટે. અને એમ 82 વિભૂતિઓનું વર્ણન કરે છે. એમાંની પણ હું અમુક જ વિભૂતિ તમને કહીશ કે સૌનો હું આત્મા છું. આ પહેલી વિભૂતિ. બીજું, સર્વભૂતોનો આદિ મધ્ય ને અંત છું. સર્વભૂતો એટલે પંચમહાભૂત અને આપણે બધા પણ એનો આદિ પણ પરમાત્મા છે, મધ્યમાં પણ પરમાત્મા અને અંત પણ પરમાત્મા જ છે. ત્રીજી વિભૂતિ કહે છે કે 21 અદિતિનો ના 12 પુત્રોમાં વિષ્ણુ હું છું. વિષ્ણુ અથવા વામન એ હું છું. અદિતિના પુત્રોમાંનો એક વિષ્ણુ ભગવાન છે. એટલે વામન ભગવાન હતા ને અદિતિના પુત્ર, તો એ વિષ્ણુના જ અવતાર હતા. તો કે 21 અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ વામન હું છું. ચોથું કહે છે જ્યોતિઓમાં સૂર્ય છું. વિશેષતા છે સૂર્યમાં. બધી જ્યોતિઓ છે, અગ્નિ, ચંદ્ર, નક્ષત્રો, તારા વગેરે જ્યોતિ છે, પરંતુ સૂર્ય હું છું. કેમ વિશેષતા છે? સૂર્ય પ્રત્યક્ષ દેવ છે. તમને ને મને એક જ દેવ પ્રત્યક્ષ જણાય છે અને એ છે સૂર્ય. સૂર્ય દેવતા છે. ચંદ્ર જણાય છે પણ એ પરપ્રકાશિત છે. એટલે ચંદ્ર એ નક્ષત્ર છે. અહીંયા ઘડી જ્યોતિઓમાં કીધું છે. એટલે સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે, પ્રકાશ સ્વરૂપ છે. ચક્ષુ રૂપે પણ સૂર્ય છે. એ કર્મયોગી છે, પોષણ કરનાર છે, સર્વને કર્મમાં પ્રેરે છે, કર્મફળનો દાતા છે. માટે મુખ્ય જ્યોતિઓમાં સૂર્ય હું છું. એટલે બધું આવી ગયું કે મુખ્ય કામ સૂર્ય જ કરે છે બધી જ્યોતિઓમાં. પાંચમું, નક્ષત્રોમાં ચંદ્ર છું. સર્વ ઔષધિઓને પોષણ કરવા વાળો આ ચંદ્ર છે. દરેક ઔષધિમાં સ્વાદ છે ને એ ચંદ્રને લીધે આવે છે. આહલાદકતા પ્રદાન કરે. તમે ચંદ્રની નીચે બેસો તો આહલાદક, મન પ્રફુલ્લિત થઈ જાય. મનનો અધિષ્ઠાતા દેવ છે, મનનો પોષક છે. એટલે ચંદ્ર પણ હું છું, સૂર્ય પણ હું છું. એમ આવી ગયો. વિષ્ણુ ભગવાન પણ હું છું, સૌનો આત્મા હું છું, સર્વ
ભૂતોના આદિ અંત અને મધ્ય હું છું. છઠ્ઠું, દેવોમાં ઇન્દ્ર હું છું. જો ભગવાને કીધું ને મુખ્ય વાત કરી, દેવો તો ઘણા બધા છે, એમાં ઇન્દ્ર હું છું એટલે સમજી જવાનું, મુખ્ય જે છે એ સમજો તો બાકી બધા આવી જ ગયા. વેદોમાં ઇન્દ્રને પ્રથમ શ્રેણીના દેવતા કીધા છે, અને વૃષ્ટિના દેવતા પણ, વરસાદના દેવતા પણ ઇન્દ્ર છે, અને વરસાદને લીધે આપણા બધાનું જીવન છે. ગીતાના 3જા અધ્યાયમાં પણ એ વાત આવે છે. છઠ્ઠું કીધું દેવોમાં ઇન્દ્ર છું. સાતમું, વેદોમાં સામવેદ છું. આઠમું, ઇન્દ્રિયોમાં મન છું. મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરસતી. આપણને લાગે યાર મનને કેવી રીતે ઇન્દ્રિય કીધું? તો ગીતામાં કીધું મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી. મન શું છે? છઠ્ઠી ઇન્દ્રિય છે. એટલે ઇન્દ્રિયોમાં મન છું. કેમ? તો કે મનની અંદર અદ્ભુત શક્તિ છે. એ પાંચે પાંચ ઇન્દ્રિયોને, એટલે કે આખા પાંચે પાંચ ઇન્દ્રિય, કર્મેન્દ્રિય બધાને કર્મમાં અને જ્ઞાનમાં પ્રેરે છે, બધાનો પ્રકાશક છે. એટલે મન પણ ભગવાન કહે છે હું જ છું. નવમું, પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ હું છું. આપણે બધા જીવીએ છીએ ને એ પરમાત્માને લીધે, એટલે ચેતન શક્તિ, જીવન શક્તિ હું છું. 10મું વર્ણન કરે છે, 11 રુદ્રોમાં શંકર હું છું. ભગવાન વાચ છે, ભગવાન પોતાની વિભૂતિ કહી રહ્યા છે, અને એમાં કીધું સૂર્ય, ચંદ્ર, આત્મા, વિષ્ણુ, હવે શંકર, એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ ત્રણેય પરમાત્માના જ 3 રૂપ છે. એટલે શંકર હું છે. બ્રહ્માજીને અત્યંત ક્રોધ થયો ત્યારે તેમની ભૃગુટીમાંથી રુદ્ર પ્રગટ થયા, અને 11 અંશમાં વેચાઈ ગયા. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને મન. અને ઇન્દ્રિયો બહિર્મુખ બને છે. ભૌતિક સિદ્ધિઓ માટે ભટકે ત્યારે એને કડવા અનુભવ કરાવી અને રડાવનાર જે છે એને રુદ્ર કહેવાય. રોદયતી રુદ્ર, રડાવનાર. તમે ને હું બહિર્મુખ થઈએ, બહાર સંસાર પાસે જઈએ ત્યારે આપણને આ રુદ્ર છે એ રડાવે છે, પણ અંતમાં એ કલ્યાણ કરનાર છે, શંકર. સમ કરોતિ ઇતિ શંકરઃ. સમ એટલે કલ્યાણ, કલ્યાણ કરનાર છે. આપણને દુઃખ આપીને પણ શંકર ભગવાન આપણું કલ્યાણ કરે છે, અને માટે એમાં કીધું કે રુદ્રોમાં હું શંકર છું. સૌથી શ્રેષ્ઠ કલ્યાણ કરનાર શંકર ભગવાન છે. એટલે જ ભોળાનાથ કહેવાય છે, કે જ્ઞાનના દેવતા છે. ઘણા બધા એની શંકર ભગવાનનું વર્ણન તો અતિશય આવે છે, એટલે અહીંયા ટૂંકમાં, નહીતર આ બધી વિભૂતિઓ પૂરી નહીં થાય. એટલે શંકર પણ હું જ છું. પછી 11મું, યક્ષ અને રાક્ષસોમાં કુબેર પણ હું છું. સૌથી શ્રીમંત એટલે કોણ? તો કે કુબેર. કુબેર પણ હું જ છું. 12મું, 8 વસુઓમાં અગ્નિ હું છું. વસુઓમાં અગ્નિ હું છું. પર્વતોમાં મેરુ હું છું. મેરુ પર્વત આપણા શાસ્ત્રમાં ખૂબ પ્રચલિત છે, અને એ તમે ગૌમુખ જશો તો ગૌમુખની, એટલે ગંગોત્રીથી ઉપર ગૌમુખ આવે છે, ગૌમુખથી ઉપર 5-6 પર્વતોની હારમાળા છે, અને એમાં મેરુ પર્વત ત્યાં છે, જે સેન્ટર ઓફ ધ અર્થ, એ મેરુ પર્વત ત્યાં છે. એટલે શ્રેષ્ઠ પર્વત કહેવાય છે મેરુ પર્વત. આ સનાતન ધર્મમાં શરૂઆતમાં આવેલું મેરુ પર્વતની આજુબાજુમાં આખી સૂર્યમાળાઓ મેરુ પર્વત, એટલે કે કોઈ એકની ગોળ 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 ફરતું હોય, તો મેરુ પર્વતની આજુબાજુમાં આખા 14 બ્રહ્માંડ ગોળ ગોળ ફરી રહ્યા છે, એવું વર્ણન આવે છે. 14મું, પુરોહિતોમાં બૃહસ્પતિ છું, એટલે દેવોમાં હું બૃહસ્પતિ છું. 15મું, સેનાપતિઓમાં સ્કંદ છું. સ્કંદ કોનું નામ છે? કાર્તિકેયનું નામ છે. શંકરના નાના પુત્રનું નામ છે કાર્તિકેય, એને સ્કંદ કહેવાય છે. તારકાસુર જ્યારે 3 લોકને રંજાડતો હતો ત્યારે એને વરદાન હતું કે શંકરનો પુત્ર જ મને મારી
મારી શકે. અને એને ખબર હતી શંકર ભગવાન કોઈ દિવસ લગ્ન કરવાના નથી, કારણ કે એને વૈરાગ્ય આવી ગયો હતો સતીના વ્યવહાર પરથી. સતીનો ક્રોધાગ્નિમાં દહન થઈ ગયું ત્યારથી એમને વૈરાગ્ય, એટલે શંકર ભગવાનના લગ્ન નહીં થવાના તો પુત્ર ક્યાંથી થવાના? એટલે એણે વરદાન માંગ્યું હતું બ્રહ્માજી પાસે કે મને શંકરનો પુત્ર જ મારી શકે. તો શિવજીએ સમાધિ છોડી દેવોની પ્રાર્થનાથી અને પાર્વતીજી સાથે વિવાહ કર્યા. કાર્તિકેયનો જન્મ થયો, જે દેવોનો સેનાપતિ એટલે સ્કંદ કહેવાય. દેવોનો સેનાપતિ બન્યો અને જન્મના 7મા દિવસે જ તારકાસુરનો વધ કર્યો. 6 મુખ હતા એમને, 12 હાથ હતા, 12 આંખો હતી અને એને મયુર વાહન હતું. એટલે સેનાપતિઓમાં સ્કંદ ઊંચું, એટલે શ્રેષ્ઠ સેનાપતિ હતા એમ. પછી 16મો આવે છે જળાશયોમાં હું સમુદ્ર છું. સમુદ્રનું બીજું નામ છે સાગર, અને સાગર નામ છે ને સગર પરથી પડ્યું. સગરના 60,000 પુત્રોએ ઘોડાને શોધવા, અશ્વમેઘ યજ્ઞના ઘોડાને શોધવા માટે આખી પૃથ્વીને ખોદી કાઢી, અને એમાં 7 સમુદ્રો પાણી ભરાય અને 7 સમુદ્ર 7 સાગર બની ગયા. માટે એનું નામ સગરના પુત્રોએ આને ઉત્પન્ન કર્યા માટે એનું નામ સાગર પડી ગયું, સમુદ્ર. એટલે જળાશયોમાં હું સમુદ્ર છું, એટલે કે સાગર છું. 17મો મહર્ષિઓમાં હું ભૃગુ છું. સ્વયં ભગવાન જ મહર્ષિ રૂપે પ્રગટ થયા છે. ભૃગુ અત્યંત તેજસ્વી ઋષિઓ હતા. કયા દેવતા શ્રેષ્ઠ એનો નિર્ણય નહીં કરી શક્યા, ત્યારે ભૃગુ પાસે ગયા અને બ્રહ્માજી, શિવજી અને વિષ્ણુ ત્રણેય પણ પરીક્ષા કરી. અને વિષ્ણુ યોગ નિદ્રામાં હતા ત્યારે એમની છાતીમાં લાત મારી, અને ત્યારે વિષ્ણુએ તેમના ચરણ પકડી લીધા કે છાતી પર તેમના ચરણના નિશાન છે, અને કહ્યું કે મારી છાતી તો વજ્ર જેવી છે, પરંતુ તમારા ચરણને કોઈ તકલીફ વાગ્યું તો નથી ને? અને આમ ભૃગુ ઋષિએ સિદ્ધ કર્યું કે દેવોમાં શ્રેષ્ઠ વિષ્ણુ છે. સહન શક્તિ જેની અંદર વધારે હોય એ શ્રેષ્ઠ ગણાય. એટલે દેવો જ નહીં, માણસમાં પણ જે સહન કરી શકે, સહનશીલતાની આવડત હોય તો મુસીબતમાં પણ રાહત છે. હૃદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે. એટલે દેવોમાં શ્રેષ્ઠ વિષ્ણુ ભગવાન કેમ થયા? તો કે એમણે ભૃગુ ઋષિની લાત સહન કરી લીધી. 18મું શબ્દમાં ઓમકાર છું. ઓમકારનું બીજું નામ છે પ્રણવ. ઓમકાર એ 3 અક્ષરથી બન્યો છે, અ, ઉ અને મ. આ 3 માત્રા છે. ગાયત્રીના 3 ચરણમાંથી 3 વેદ પ્રગટ થયા છે. આ ઓમકાર ગાયત્રીનો ઉદ્ગમ છે, અને એ જ ગાયત્રીના 3 ચરણમાંથી 3 વેદો પ્રગટ થયા છે. વેદ એટલે વાંગમય જગત, તેમાંથી રૂપમય જગત બન્યું. વાણીમાંથી રૂપ બન્યું, એટલે નામ અને રૂપમાં જગત પ્રગટ થયું. સગુણ નિર્ગુણ ઉપાસનામાં પ્રણવનું નામ પ્રતીક રૂપે ઉપદેશાય છે. એટલે ઓમકાર એ પરબ્રહ્મનું નામ છે, પણ કયા? સગુણ પરબ્રહ્મ અને નિર્ગુણ પરબ્રહ્મ બંનેનું નામ છે. કોઈ પણ વ્યક્તિને સંબોધન કરવું હોય, એનું ધ્યાન આપણી તરફ ખેંચવું હોય તો એનું નામ બોલવું પડે. તો અહીંયા આગળ ઓમ નમઃ શિવાય, શિવજીને જ્યારે આપણે બોલાવવા હોય તો એમનું નામ ઓમ નમઃ શિવાય. આપણે શિવ પંચાક્ષર સ્તોત્ર જોયું ને, એમાં ન, મ, શિ, વા, ય, આવી રીતે એના 5 પંચાક્ષર સ્તોત્ર અક્ષર પરથી સ્તોત્રની રચના શંકરાચાર્યજી કરી હતી. તો અહીંયા આગળ શબ્દોમાં ઓમકાર છે. ઓમ બોલો એટલે અ, ઉ, મ, એની અંદર બધા શબ્દો આવી ગયા. આ ઓમકારમાંથી અથ ઓમ, બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી આ 2 શબ્દમાંથી. અથ એટલે હવે, ઓમ એટલે હવે જગત.
કરવી પડે માટે હિંસા રહેલી છે. જપ યજ્ઞ સિદ્ધિ મેળવી શકાય છે. કોઈ પણ પ્રકારની સિદ્ધિ જપ યજ્ઞ પરથી મેળવી શકાય છે. જપ એ જન્મનો વિચ્છેદ કરનાર છે અને પ એ પાપનો નાશ કરનાર છે. માટે જપ આ બે કેમ શ્રેષ્ઠ છે? જપ શ્રેષ્ઠ કેમ છે? તો કે જપ કરો એટલે જન્મનો વિચ્છેદ થઈ જાય અને પાપનો નાશ થઈ જાય. આમ જન્મ અને પાપનું હરણ કરનાર હોવાથી જપ યજ્ઞ સૌથી શ્રેષ્ઠ છે. દુનિયાના બધા સંપ્રદાયોમાં જપનું વિધાન છે. કોઈ પણ સંપ્રદાય લો દુનિયાના, જપનું વિધાન છે. માટે ભગવાને કહ્યું બધા જ યજ્ઞો, યજ્ઞ એટલે નિષ્કામ કર્મમાં કે સ્થૂળ યજ્ઞમાં પણ જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. માટે જપ તમે કરશો તો પણ તમે શ્રેષ્ઠ યજ્ઞ કરો છો. પહેલાના જમાનામાં અગ્નિહોત્ર, જ્યોતિષોમગ્ન રોજ ગ્રહસ્થીએ કરવાનો હોય, પણ અત્યારે કળિયુગમાં નથી કરી શકતા, તો શ્રેષ્ઠ યજ્ઞ કરો, જપ યજ્ઞ. 20મું સ્થાવરો. સ્થાવર એટલે સ્થિર રહેનારમાં હું હિમાલય છું. હિમ આલય, હિમ એટલે બરફનું, આલય એટલે આવાસ. કારણ કે તે પર્વતને હિમાલય માટે જ એને હિમાલય કહેવાય છે. હિમનું આલય એટલે હિમનું આવાસ. તપશ્ચર્યાનું ઉત્તમ સ્થળ છે. દેવોનું સ્થાન છે. વર્ષો પહેલા તો દેવ, ગંધર્વો ને યક્ષો જ હિમાલયમાં અવર જવર કરતા હતા. મનુષ્યો કોઈ હિમાલય સુધી પહોંચી જ નહોતા શકતા. માટે પવિત્ર સ્થળ રહ્યું હતું. અત્યારે સામાન્ય મનુષ્યો પણ જઈ અને એ પવિત્રતાને ખંડિત કરી નાખી છે. એટલે દેવોનું સ્થાન હતું. ગંગા, યમુના, બ્રહ્મપુત્રા આવી પવિત્ર નદીઓનું ઉદ્ગમ સ્થાન હતું. ભગવાન નર નારાયણ આજે પણ જગત કલ્યાણ અર્થે ત્યાં તપશ્ચર્યા કરી રહ્યા છે હિમાલયમાં. પછી 21મો વૃક્ષોમાં હું અશ્વત્થ છું. 15મો અધ્યાય બોલો ને એમાં અશ્વત્થ નહીં બોલવાનું. અશ્વત્થ એટલે પીપળો. વૃક્ષોમાં હું પીપળો છું. પીપળાના વૃક્ષ છું. પીપળામાં ભગવાનનું નિવાસ હોવાનું માનવામાં આવે છે. માટે જ પીપળાની પૂજા કરવામાં આવે છે. અને આયુર્વેદની દ્રષ્ટિએ પણ પીપળાના બધા જ અંશ ઉપયોગી છે. દેવશ્રીઓમાં નારદ છું. જો એક તમે બધાએ ઘણા બધા આ બધા નામો સાંભળ્યા હશે, પરંતુ એનું અંદરનું રહસ્ય ખબર ન હોય. બહુ ટૂંકમાં હું તમને રહસ્ય સમજાવું છું, એટલે બરાબર ધ્યાન આપશો ને તો ગમે ત્યારે પણ તમે આ વાંચશો, આ બોલશો તો તમને એની અનુવૃત્તિ થશે. દેવશ્રીઓમાં નારદ છું. નર એટલે મનુષ્ય. મનુષ્યના ધર્મને નાર કહેવાય અને મનુષ્ય ધર્મને પ્રદાન કરનાર એ નારદ. નારદ શબ્દનો અર્થ આ એક અર્થ થાય છે. નર એટલે મનુષ્ય. મનુષ્યના ધર્મને નાર કહેવાય. અને દ ઓલી વાર્તા હોય ને, એક જ ઉપદેશ એટલે દેનાર. મનુષ્યના ધર્મને દેનાર એટલે મનુષ્યના ધર્મનું વહન કરનાર, આપણને બધાને ધર્મ પ્રદાન કરનાર નારદ. નારદજીએ આ વેદ વ્યાસને ઉપદેશ આપ્યો અને નારદજીએ વાલ્મીકીજીને પણ ઉપદેશ આપ્યો. પ્રહલાદને ગર્ભમાં ઉપદેશ આપ્યો. ધ્રુવને મંત્ર આપ્યો. પશુ અને જંતુમાં પણ ભગવાન છે. આમ નારદજીએ આપણી વૈદિક સંસ્કૃતિનું વહન ઘણી બધી વાર કર્યું છે અને દરેકને એના કર્તવ્યો અને ધર્મનું જ્ઞાન આપ્યું છે. ભાગવતની અંદર તો ઘણી બધી વાર નારદનો સંવાદ આવે છે. તો દેવશ્રીઓમાં નારદ છું. બધા ઋષિઓમાં શ્રેષ્ઠ. આ બધા વેદવ્યાસ, વાલ્મીકી આ બધા ઋષિ છે, તો આ બધા ઋષિઓને પણ જ્ઞાન આપનાર એવા શ્રેષ્ઠ બ્રહ્મર્ષિ હતા. માટે દેવર્ષિ હતા. દેવર્ષિઓમાં નારદ છું. પછી 23મો દૈત્યોમાં હું પ્રહલાદ છું. બધા દૈત્યોમાં સૌથી શ્રેષ્ઠ ભગવાનનો ભક્ત બન્યો હોય તો એ પ્રહલાદ હતો, જેણે નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ અર્ચનમ
શ્રેષ્ઠ પ્રહલાદ પણ હું જ છું અને મારા દ્વારા જ મેં પ્રહલાદના નિમિત્તે જ નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો એવું ભગવાન કહેવા માંગે છે. 24 શાસન કરનારમાં યમ છું. યમ રાજા આખા જગતના જીવોનું શાસન કરે છે. ક્યારે કોની ટ્યુબલાઇટ ઉડાડી દેવી એ યમ રાજાને ખબર હોય છે. એ શાસન કરનારમાં યમ છું. શાસન શેનું કરે? પાપ અને પુણ્ય, ન્યાય અને ધર્મયુક્ત શાસન કરે છે. સજા કરીને શુદ્ધ કરે છે અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ મોકળો કરી આપે છે. આપણને સજા કરે એટલે આપણા પાપ બળી જાય. આપણને દુઃખ પડે ને ત્યારે સમજવાનું કે આપણા પાપ બળી ગયા છે, આપણે શુદ્ધ થઈ રહ્યા છે. હોસ્પિટલમાં તમે ગયા હો અને ઇન્જેક્શન મારે તો દુઃખ તો થાય. હોસ્પિટલમાં રહેવું પડે, ખાવા પીવાનું બરાબર હોય નહીં, બધું સંયમ કરવો પડે, દુઃખ તો પડે. પરંતુ દુઃખ શેના માટે છે? શુદ્ધિ માટે છે. તો એવી જ રીતે ખાલી હોસ્પિટલમાં નહીં, આપણે ઘરમાં પણ હોઈએ તો એ દુઃખ પડતું હોય તો સમજવાનું કે શુદ્ધિ થઈ ગઈ છે. એવી રીતે આ આખા જગતની કોરોના દરમિયાન શુદ્ધિ થઈ રહી હતી. 25મો ગણતરી કરનારામાં કાળ છું. હૃદયમાં રહીને ધબકારા ગણે છે આપણા. આ કાળ જ કે ભાઈ આના કેટલા ધબકારા બાકી, કેટલા શ્વાસ બાકી, એટલે ધબકારા ગણે છે અને જગતનું પણ ચક્ર ચલાવી રહ્યા છે. કાળ ચક્ર ચાલી રહ્યું છે. નદીઓમાં ગંગા છું. બ્રહ્માજીના કમંડળમાંથી, નારાયણના ચરણમાંથી નીકળેલી છે. સ્વર્ગમાં બ્રહ્માજીના કમંડળમાંથી, નારાયણના ચરણમાંથી નીકળીને સ્વર્ગમાં વહી રહેલી પાવન ગંગાને ભગીરથીની તપસ્યાથી શિવજીની જટામાંથી, જો બ્રહ્માજીના કમંડળમાંથી નીકળી અને પછી શિવજીના ચરણમાંથી નીકળી કે સ્વર્ગમાં હતી, પરંતુ એને પૃથ્વી પર ભગીરથ રાજા લાવ્યા અને શિવજીની જટામાંથી આપણા સુધી આ પહોંચી રહી છે. પૃથ્વી લોકને પાવન કરી અને પછી અંતે પાતાળ લોકને પાવન કરી રહી છે. વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા હું છું. અધ્યાત્મ વિદ્યા હું છું. શ્રેષ્ઠ વિદ્યા 9મા અધ્યાયમાં જોયું તે રાજ વિદ્યા, રાજગુહ્ય યોગ, એમાં આત્મવિદ્યા, અધ્યાત્મ વિદ્યા શ્રેષ્ઠ વિદ્યા છે. 28મો વર્ણમાં અકાર છું. સૌપ્રથમ અકાર આવે છે. અકાર પ્રત્યેક વર્ણમાં પ્રાપ્ત થાય છે. ક છે ને એ ક ખોડો વત્તા અ હોય. ખ ખોડો વત્તા અ હોય એટલે સ્વરની વ્યંજનની સાથે સ્વર હોય એટલે અકારો વૈ સર્વત વાકઃ. અકાર જ બધી વાણી છે. અકારો વાસુદેવસ્યા. અકાર જ વાસુદેવ છે એટલે કે પરમાત્મા છે. સર્વનું હરણ કરનાર મૃત્યુ પણ હું જ છું. બધા જીવોનું હરણ કરે મૃત્યુ દેવ એ પણ હું જ છું. હવે સર્વ સ્ત્રીઓમાં કોણ કોણ હું છું? તો કે કીર્તિ હું છું, શ્રી હું છું, વાક હું છું. વાક એટલે સરસ્વતી દેવી. સ્મૃતિ હું છું, મેધા હું છું, ધૃતિ હું છું અને ક્ષમા પણ હું છું. આ જ ગુણો પ્રસિદ્ધ છે. આ બધા આપણી અંદર ઘણા બધા ભાવો ઉત્પન્ન થાય પણ આ બધા સદગુણો પ્રસિદ્ધ છે. કીર્તિ ધાર્મિકતાને કારણે પ્રસિદ્ધ છે. શ્રી ધર્મ અર્થ કામ રૂપી સંપત્તિ શરીરની શોભા છે. વાક સર્વ અર્થોને પ્રકાશિત કરનારી સંસ્કારી વાણી છે જેનાથી મનુષ્ય પંડિત કે વિદ્વાન કહેવાય છે. સ્મૃતિ ઘણા સમય પહેલા અનુભવાયેલી કે જાણેલા પદાર્થને યાદ કરવાની શક્તિને સ્મૃતિ કહેવાય. મેધા ગ્રંથોના સૂક્ષ્મ અર્થને ગ્રહણ અને ધારણ કરવાની શક્તિને મેધા કહેવાય. ધૃતિ દ્રઢતા, સ્થિરતા, સાહસ, મનને ઉત્સાહિત કરનારી વૃત્તિને ધૃતિ કહેવાય. ક્ષમા કોઈના અપરાધનો પ્રતિકાર ન કરતા માફ કરવાની વૃત્તિને ક્ષમા કહેવાય. છંદોમાં હું ગાયત્રી છું. વૃષ્ણિ વંશમાં હું વાસુદેવ છું. પાંડવોમાં હું ધનંજય છું. ભગવાન ખુદ અર્જુનને કહે છે તું પણ હું જ છું. કારણ નર અને નારાયણનું એક્ય અહીંયા સમજાવે છે. સતયુગમાં જે નર અને નારાયણ હતા તે જ દ્વાપર યુગમાં નારાયણ એ કૃષ્ણ રૂપે આવ્યા અને નર એ અર્જુન રૂપે આવ્યા. મુનિઓમાં વેદ વ્યાસ છું. વેદોનું વિભાજન કરનાર, મહાભારત
વેદવ્યાસ પણ હું છું. આમ વક્તા, શ્રોતા, સંવાદદાતા ભગવાન છે. જગતમાં એવું કંઈ નથી કે જે મારા વગર હોય. સાક્ષાત સરસ્વતી પણ સદાકાળથી મારી સ્તુતિ ગાઈ રહી છે. એવો મારો પ્રભાવ છે. તમને બધાને શ્લોક ખબર હશે. અસિત ગિરી સમસ્યાત અસિત ગિરી સમસ્યાત કંજલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્ર મુર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારન્ન યાતિ. આ મારું ધ્યાન કરવા માટે આટલી સામગ્રી પૂરતી છે એવું અર્જુનને કહી દીધું. આપણને પણ જ્યાં પણ વિશેષતાઓ દેખાય, પ્રભાવ દેખાય તે ઈશ્વરનો છે. આ સ્થૂળ મનુષ્યોનો નથી. પાછું આ જગતને હું મારા એક અંશથી જ ધારણ કરી લો. આ બધી વિભૂતિઓ કીધી ને એ પણ શોર્ટમાં, અને એ પણ એક જ અંશમાં છે. મેં કીધું તમને પાદોસ્ય વિશ્વ ભૂતાની ત્રિપાદસ્ય મૃતં દિવી. કારણ નિરવય છે, તેના વિભાગ પાડી શકાય નહીં. આટલું હોય આટલું, અને પછી બીજું એવું નહીં. આ અનંત છે. જે ત્રણ પાદ છે એ તો જણાય એમ નથી. આ વિશેષતા નિર્વિશેષ આત્માને જાણવાનું સાધન બની શકે છે, અને માટે જ એને જેથી જેને અવિકંપન યોગ તરીકે વર્ણવવામાં આવ્યો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.